Subscribe to our channel, click the show links and enjoy watching the videos. ખવડાવું ને તો એના હાથે વાધેલું જ ખવડાવું તમને. મેં પણ કે કાઢો છો ને ભાઈ, જરૂર આવે ખવડાવ્યા વગર છે નહીં આપણે. તમે છો એટલે મારે ચિંતા નહીં, મારીને લઈ આવો. તમે મારું ઉપરાળું લે નાચવાળાથી કોઈ હતો. આ તો જો ને ઘરમાં લીધો તમારા આડા કરી હોકળ વાંચીને તાળું મારી સાહેબ ના થોડા અંદર અંદર વાતો કરતા ખબર નથી કાઢી શું કરી ગયો. આ તો થોડી વાર એને જોયું કે મૂર્ખો મરી ગયા, કેમ કે બધાની ભાષા ધૂન નાખી ગયો, કેમ કે આ તાળું મારી ગયો. એટલે એક ભાઈ ઉતાવળે તો જોડ વાળાને પૂછ્યું કે ભાઈ આ તાળું મારી જાય તો કેટલા દાડે આવે છે? કે 15 દાડે. તો કે મરી ગયા. ઓ તારા ખેર દિવાળી થાય હવે. આ પેલો પીતો જો ને તો પેલી ઘરવાળી હતી તળાવમાં લુગડા ધોતી હતી. પેલી બુન કે જો હું કેટલી ડાઈ, તે મહેમાનોને ગાડી બોલીને ધોવાના લુગડા લઈને આવી. ધોવાના લુગડા હતા ને મેલા બધા કે ભાઈ પેલો કે હું કેટલો તાણ કે ડાયો, તે તાળું મારીને તું ભૂલી જતી ધોવાનો ધોકો લઈને આવ્યો. આ તો તું યાદી તાર કે હું જોઈ રહ્યો હતો. આ લુગડા તો લઈ જાય પણ ધોકો તો લઈ જાય ને. દાડા ગાવ દીવાય લુગડા ધોયા. દાડા ને ઘેર ને અમન તો ખાટલા ઉભા કરે. જયારે ઘરમાં 1 કિલો છી પડી તું ને ત્યાં તો શીરો બનાવ્યો, 2 થાળીઓ લઈને બેઠા વચમાં કળી નથી. એટલે પેલી બેન કે હું ના હોત ને તો આ શીરો પેલા તબદૈચા ખાઈ જાઉં. એટલે હું તમારા ઘરમાં એવા હારા પગોની આવી એટલે તમારા ભાગમાં આવ્યો. એટલે હું કેટલી ડાઈ, તે મહેમાનોને ભૂલવાડી મેલા કપડા તળાવમાં ધોવા લઈને આવી. પેલો ભાઈ કે હું કેટલો ડાયો, તે તાળું મારીને તાર માટે ધોવાનો ધોકો લઈને આવ્યો. એટલે મેળા ઉપરથી મહેમાન ઉતરી પડ્યા કે એમની કેટલા ડાયા હજુ યાદ નહીં. પરવડે ખવડાય. હવે તમે કોઈ ફોન થાય એટલા માટે આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યું છે કે જો દાન કરો, ઉદાર હાથે દાન કરો, ખવડાવો, ખૂબ રાજી થઈને ખવડાવો, પરમાત્મા તમારા ઉપર ખૂબ રાજી રહેશે. ચરતાની નિશાની જોજે, તારું ઘર પૂછીને આવે મહેમાન. સંત સાધુ હતી, ફકીર, બ્રાહ્મણ, દીકરી, કોઈ ભગત ભિખારી તમારા ઘેર આવે તો મોની રહેજો તમારી ચડતી છે એ ઓગણે કે કોઈ દર ખાલી પાછો ન જાય. અને પડતાની નિશાની જોજે, તારા ઓગણે ચડવાનું સ્વાન કૂતરું પણ જો તમારા દરવાજે 3 દાડા સુધી ના આવે તો મને લેજો કે પડતીની નિશાનીઓ ચાલુ થઈ ગઈ. તો ખૂબ રાજી રહો. ભાઈઓને, બહેનોને, દીકરીઓને, જુવાન દીકરાઓને પણ મારા લાખ લાખ વંદન, નવા વર્ષના અભિનંદન. અને આજે જે કર્યું છે એના કરતા 1000 ગણી શક્તિને ભેરમ મહારાજ તમને આપી અને એના કરતા પણ તમે ખૂબ સુંદર કામ કરી શકો એવું સૌને વંદન સાથે બોલો નરભેરામ મહારાજ કી ગુરુદેવ કી જય, દોલતરામ મહારાજ કી જય, નરભેરામ મહારાજ કી જય. જિંદગીને ઓળખવા માટે પ્રગટ થયેલા આ ભજન કીર્તન કરવા માટે, ભજન ગાઈને રીઝવવા માટે નહીં. જીવનની અંદર તમારે સારા માર્ગે દોરવા માટે આ સંતોષ છે. અને પેલા તો તમે એ ભાઈ શું છે તાપમાન થવું જોઈએ. આપણે જેમાં જઈએ ને એમાં એ રીતે રહીએ છીએ. કોઈ બી કાર્ય હોય તો એ કાર્યની અંદર જોડાવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. આજના સંત શ્રી દોલતરામ મહારાજ અહીંયા 45-47 વર્ષ પહેલા જે મહારાજ શ્રી અમરપણ વાવેલું હતું અને એનો જે અત્યારે આ અજવાળું થઈ રહ્યું છે એનો પ્રતાપ છે.
ત્યારે અમારી ઉંમર 20 વર્ષની હશે. એ દિવસે કોઈ સંત મેળાનું નામ જાણતું નતું. સંત મેળો એટલે શું? લોકોના મનમાં એવું હતું કોઈ રમવા આવતું છે, કોઈ પડદા બોજીને કોઈ નાટક કરવાનું છે કે એમાં નાચવાનું છે, શું કરવાનું છે, એવી કોઈને ખબર નથી કે સંત મેળો કેવો હોય. ત્યારે એટલા વર્ષ 45 થી 47 વર્ષ પહેલા અહીંયા સંત મેળો કર્યો હતો અને એ અત્યારે અમર ફળ અત્યારે ઉગી અને આપણા વચ્ચે યાદ દેખાય છે. હું તો ધન્યવાદ આપું છું અત્યારે જેને આયોજન કર્યું છે એ યુવાન મિત્રોને, જેમને બુદ્ધિને ધન્યવાદ છે. કેટલાક હરિગુરુ સંતો અમારા યાદીમાં છે નહીં. બહુ મહત્વનો ફાળો છે. બાપા આપણા જ ગામના છે. આ ધરતીમાં એમને અવતરણ કર્યું, અવતાર લીધો, એ બધા આપણા માટે ભાગ્યની વાત છે. હવે સત્સંગ તો